એક બધા આગળના સમાચાર પર નજર કરીએ તો ભચાઉ તાલુકાના આધોઈ ઉદયપુર પ્રાથમિક શાળા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા પ્રેરિત અને ઉદયપુર દ્વારા પ્રથમ વાર્ષિક ઉત્સવ તેમજ ભૂતપૂર્વ શિક્ષકોએ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। પધારેલા મહાનુભાવોનું શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત તેમજ શાળાના શિક્ષકો દ્વારા શાલ ઓઢાડી તેમજ પુષ્પગુચ્છથી શાહી સન્માન કરવામાં આવ્યું હતું। આ વાર્ષિક ઉત્સવ પ્રસંગે કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ પ્રમુખ તેમજ ગ્રુપ આચાર્ય તેમજ સરપંચ આઘોઈના ઉપસરપંચ તેમજ તલાટીશ્રીઓને આધોઈ પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ આધોઈ ગ્રામજનોના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ વાર્ષિક ઉત્સવ પ્રસંગે ભૂતપૂર્વ શિક્ષકો તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ મહોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ, બેરોજગારી નાટક, ગાંધી બાપુ ચરિત્ર નાટક, પિરામિડોની કરતબ, વિદ્યાર્થીનીઓ દ્વારા બાંબુ ડાન્સ, જગ દે ઇન્ડિયા, છોટે રાજા, મટકી રાસ, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની જેવા ગીતો પર ખૂબ સરસ વિદ્યાર્થીનીઓ દ્વારા ડાન્સ રજૂ કર્યા હતા। સમગ્ર કાર્યક્રમમાં આમંત્રિત મહાનુભાવો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને આધોઈ ગ્રુપની તમામ શાળાના આચાર્ય અને શિક્ષકો તેમજ મહાનુભાવોને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ તેમજ શાબ્દિક શબ્દો, સંગીત દ્વારા શાહી સન્માન તેમજ આવકાર આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનું સંચાલન શ્રી અર્જુનભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ અતુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। એકંદરે આ કાર્યક્રમ અવિસ્મરણીય અને અકલ્પનીય એવું ગણી શકાય। આજે ભૂતપૂર્વ જે શિક્ષકશ્રીઓ હતા તથા ભૂતપૂર્વ જે વિદ્યાર્થીગણ હતા એમનું સ્નેહ મિલન હતું અને આધોઈની ઉદયપુર પ્રાથમિક શાળાના તમામ જે બાળકો છે એમનો સરસ મજાનો સાંસ્કૃતિક અને જાજરમાન પ્રોગ્રામ હતો। આ તમામ કાર્યક્રમમાં સાથીદાર માટે આધોઈ ગ્રામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી તથા તમામ જે પણ દાતાઓ છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આ તમામ કાર્યક્રમને ઉજાગર કરવા માટે શ્રી શાળાના તમામ શિક્ષકો જે પણ છે તનતોડ મહેનત કરી છે અને નાના નાના ભૂલકાઓને ઓછામાં ઓછી લગભગ 18 થી 20 કૃતિઓ અહીંયા રજૂ કરી છે। તો એના માટે જ આ પ્રોગ્રામ સરસ મજા થયો છે। સાથે સાથે અમે સ્વરૂચિ ભોજન પણ રાખેલ છે અને જે પણ આગંતુક મહેમાનો છે, ગ્રામજનો છે, વાલીઓ છે, બાળકો છે, તમામ માટે સ્વરૂચિ ભોજનની વ્યવસ્થા કરેલી છે। શાળાના તમામ શિક્ષકશ્રીઓને બોલાવવાનો મહત્વ એ જ હતો કે એ પીઢ હતા। બીજું કે સરકારશ્રીના જે આદેશો અનુસાર અત્યારે હાલમાં જે પ્રાઇવેટીકરણ જે શિક્ષણનું થઈ રહ્યું છે અને એના વચ્ચે સરકારી શાળામાં સરસ મજાનો પ્રોગ્રામ એટલા માટે કરવામાં આવે કે સરકારી શાળામાં પણ ઉચ્ચ શિક્ષણ તમામ પ્રકારના પ્રોગ્રામો સાથે પણ અને સાથે સાથે સરકારની જે તમામ યોજનાઓ છે એના ઉલ્લેખ કરવા માટે સરસ પ્રોગ્રામો થઈ રહ્યા છે। તો એના માટે પણ આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે કે સરકારી શાળામાં પણ સરસ મજાનું શિક્ષણ સાથે સાથે પ્રોગ્રામો થઈ રહ્યા છે। તો આપણે પ્રાઇવેટીકરણને દૂર કરીએ અને સરકારી શાળામાં તમામ બાળકોને પ્રવેશ આપીએ એ જ રીતે આ પ્રોગ્રામ રાખવામાં આવે। હીરાલાલ વાઘેલા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ભચાઉ।